નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું કે તારીખ 7, 8 અને 9 માર્ચ અને ત્યારબાદ 11 થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે। માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થશે તેમજ આ સાથે કરા પડવાની શક્યતા રહેશે। માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઈ શકે છે। બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે। સુદર્શન બ્રિજનું લોકાર્પણ। દેશના સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કુલ 900 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો, પરંતુ હવેથી અંદાજિત 2.5 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે। બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજ વસ્તુઓના ભાવ પણ ઘટશે, આ સાથે સમયનો પણ બચાવ થશે। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। એ પણ 1 થી 2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। જ્યારે સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે। ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે।